મિત્રો, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. 5 ઓગસ્ટ 2020ના રોજ એનું નિર્માણ શરૂ થયું હતું. મંદિરનો કુલ વિસ્તાર 71 એકરમાં ફેલાયેલો છે. મંદિર પરિસર 2.67 એકરનું છે. મૂળ મંદિર 380 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું, 60 ફૂટ ઊંચું, 57,400 સ્ક્વેર ફીટનું છે. મંદિરમાં 392 પિલર છે, 44 દરવાજા છે. કુલ 3 માળનું મંદિર છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે. મંદિરમાં નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન એમ 5 મંડપ આવેલા છે અને મંદિરનું ગર્ભગૃહ 20x20નું છે. અયોધ્યાના આ રામ મંદિરથી એક્ઝેક્ટ 1571 કિલોમીટરના અંતરે એક બીજું મંદિર આવેલું છે. ઈસવીસન 1960માં એનું નિર્માણ શરૂ થયું હતું. જે જગ્યાએ આ મંદિર આવેલું છે એ જગ્યા 1580 એકરમાં ફેલાયેલી છે. મંદિર પરિસર લગભગ 1.5 એકરનું છે. મંદિર 3 માળનું છે. એમાં 7 મંડપ આવેલા છે, 972 પિલર છે અને એનું ગર્ભગૃહ 6 ફૂટ બાય 4 ફૂટનું છે. અયોધ્યાના રામ મંદિરથી 1771 કિલોમીટરના અંતરે આવેલું એ મંદિર એટલે તલગાજરડા. ઈસવીસન 1960માં પહેલી રામકથા સાથે એનું નિર્માણ શરૂ થયું. તલગાજરડા ગામ 1580 એકરનું છે. મંદિરનું 1.5 એકરનું પરિસર એટલે ચિત્રકૂટ ધામ. મંદિરના 3 માળ એટલે સત્ય, પ્રેમ અને કરુણા. મંદિરના 7 મંડપ એટલે રામચરિત માનસના 7 કાંડ. મંદિરના 972 પિલર એટલે અત્યાર સુધી યોજાયેલી 972 રામકથાઓ. અને મંદિરનું 6 ફૂટ બાય 4 ફૂટનું ગર્ભગૃહ એટલે વ્યાસપીઠ. તો અયોધ્યાના રામ મંદિરથી 1571 કિલોમીટરના અંતરે આવેલા ટેમ્પલ ઓફ તલગાજરડાના પૂજારીને પ્રાર્થના કે આશીર્વચન પાઠવે. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. सौ प्रथम નગીનદાસ બાપાની સમગ્ર ચેતનાને પ્રણામ કરું છું. મંચ પર એમના પુત્રી બિરાજે છે, જે લગભગ આ પ્રસંગે આવે જ છે. એમને આવકારું છું. ક્રમમાં જ લઉં. દીદી બહેન દેવાંશી બહેન, આપને આવકારું છું. આપે આ અમારી વંદના સ્વીકાર કરી એ માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું. અમને ગૌરવ થાય છે. દીદી, આપને નમન. ગૌરાંગભાઈ ની સાથેના જુદા જુદા પ્રસંગો છે, એમાંના 1-2 એમણે વર્ણવ્યા પણ ખરા. અમારી ઈચ્છા હતી કે આપ નગીન બાપા વિશે વધારે પડદા ખોલો, પરંતુ આપે સંક્ષેપમાં પરિચય આપ્યો. અને અમારે રામાયણમાં શું છે કે એના કાંડ 7 હોય પણ મહાત્મય તો બહુ નાનું હોય છે. એટલે નગીન બાપાનું આપે મહાત્મય અમને બતાવ્યું અને એનો રાજીપો વ્યક્ત કરું છું. કૌશિકભાઈ
જ્યારે જ્યારે જે ખુરશી ઉપર બેઠા છે એ ખુરશી હંમેશા ધન્ય બની છે. એનો આજ સુધી સાક્ષી છું. અને આ બધી જ રચના કૌશિકભાઈ અને યોગેશભાઈ મારે જયંતિભાઈને યાદ કરવા જ રહ્યા કે આ માણસ એને સાહિત્યમાં એવોર્ડમાં એને કંઈ બીજી સમજ ન પડે, પણ એ માણસ છલાંગ મારતો માણસ આવું કોઈ કાર્ય હોય આપણી વચ્ચે નથી નાદુરસ્ત તબિયતને કારણે, પણ એમનો પુત્ર નીરજ આવ્યો છે, મહેન્દ્રભાઈ એમના સાથી આવ્યા છે, એમને પણ આવકારું. કૌશિકભાઈ અને એમની આખી ટીમ એને ખૂબ ખૂબ ધન્યવાદ નહીં સાધુવાદ આપું છું. એટલા માટે કે ભલે નગીન બાપાએ કહ્યું કે હું સાધુ નથી અને સાધુ ક્યારેય થઈ શકવાનો પણ નથી, અમારી સાથે વાતમાં કહેલાના શબ્દો, પણ એના સ્મરણમાં એમની અનિચ્છા હોવા છતાંય છેવટે એમણે હા પાડી અને એના સ્મરણમાં જ્યાં એક સાધુ કર્મ થઈ રહ્યું છે એને મારા તરફથી સાધુવાદ છે. આપણા સમાજમાંથી આવા સબલ પત્રકાર, અને ઘણા હોય છે સબલ, ન હોય એવું નહીં, પણ સાથે સાથે સજલ પત્રકાર, જેમ બેને વાત કરી કરુણાની, પત્રકાર સબલ હોય એ બહુ જ જરૂરી છે, પણ સજલ પણ હોવો જોઈએ. અને એ સજલતા જ્યારે ઓછી દેખાય ત્યારે કાંઈક આપણને કે સમાજને ન ગમતું દૃશ્ય સામે આવતું હોય છે. એવા સમયમાં 1 વર્ષ સુધી મંથન ચાલે છે. ભરતભાઈ આવ્યા નથી, ભરતભાઈને પણ યાદ કરું, ગેલાણી સાહેબને, કે 1 વર્ષ સુધી આનું મંથન ચાલે છે કે હવે કોની વંદના આપણે કરીએ. આમ તો દેવતાઓના સમાજમાં, દેવતાઓમાં તો 33 કરોડ છે, પણ આવા સમાજમાં 33 ગોતવા પણ મુશ્કેલ છે સાહેબ. અને એ આ કમિટી કરે છે એના તરફ હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અહીંયા એક શબ્દ વારંવાર વપરાયો, નિમિત્ત. નિમિત્ત નિમિત્ત એમાં અમે બધા જ નિમિત્ત છીએ. અને મને એક હંમેશા એક વિસ્મયથી હું બેઠો હોઉં છું અહીંયા કે કૌશિકભાઈ બોલશે, જેમની આપણે વંદના કરીએ એ પોતાનો ભાવ વ્યક્ત કરશે, નગીન બાપા વિશે અને જેને આપણે વંદ્યા હોય એમના વિશેનો પરિચય પણ જે તે વ્યક્તિ આપશે. પણ મને એક વિસ્મય એ રહે છે કે આ વખતે યોગેશભાઈ શું બોલશે? ક્યાં અયોધ્યાનું રામ મંદિર અને ક્યાં ટેમ્પલ ઓફ તલગાજરડા? પણ ખોજી માણસ છે. હું ત્યાં જન્મ્યો, અત્યારે ત્યાં જ રહું છું, પણ અમને આમાંથી કાંઈ ખબર નથી. આ યોગેશભાઈ હંમેશા લાવે. એવું મને આશ્ચર્ય હોય છે કે શું બોલશે, શું કહેશે. કારણ કે હું એમ માનું છું, મેં એક અમારા સ્નેહી પાસેથી સાંભળ્યું કે અંગત વ્યક્તિને પણ અંગત વાત ન કરવી. નહીંતર આપણે હંમેશા કહેતા હોય કે એ મારા અંગત છે એટલે અંગત વાત કરું છું. પણ એક ભાઈએ, અમારા વનરાજ બાપુએ સરસ કહ્યું કે અંગત વ્યક્તિને પણ અંગત વાત ન કરવી, કારણ કે એને ઘણા અંગત હોય છે, એટલે વાયરલ થતા વાર નહીં લાગે. તો યોગેશભાઈ એક ખોજી માણસ છે અને આવું શોધી આપે છે, એ એમનો સદભાવ છે.
મારે ક્યાંથી શરૂ કરવું, પણ નિમિત્ત શબ્દ મેં પકડ્યો છે કે નિમિત્ત વર્ષો થયા ત્યારે નગીનદાસ બાપાનો અને મારો કોઈ બહુ પરિચય નહોતો, કારણ કે એ એક અતિ પર, હું બીજી અતિ પર. એ પૂર્ણતઃ, નાસ્તિક શબ્દ મારે નથી વાપરવો, પણ એ પૂર્ણતઃ પોતાની રીતે ગતિ કરનાર એક શતાયુ મહાપુરુષ, અને હું મારી રીતે એક બીજે છેડે. આ બે છેડા ભેગા થયા, એમને બહુ મારે લીધે સહન કરવું પડ્યું કે તમે આટલા બધા ભણેલા આવા, અને આની સાથે કેમ જોડાયા. અને એ ટીકા કોઈ સામાન્ય માણસોએ નથી કરી, કહેવાતા સાક્ષર જગતના અસામાન્ય લોકોએ કરી છે. અને એનો જવાબ પણ એ તડને ફળ આપતા હતા. પણ મારા માટે એ સદભાગ્ય હતું કે આવો એક પ્રબુદ્ધ માણસ મને સત્સંગ માટે મળ્યો, જેણે મારી પાસે બુદ્ધની વાતો કરી, જેણે મારી પાસે મહાવીરને ખોલ્યા, જેમણે મારી પાસે કૃષ્ણમૂર્તિ અને લાવસુની વાતો કરી, જેમણે સૂફિઝમની વાતો કરી, બાઉલોની વાતો કરી, ઝેન સિસ્ટમની વાતો કરી, અને પત્રકારત્વમાં શું શું હોઈ શકે, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, એ ક્ષીરનીરની વાતો કરી. એવા એક મહાપુરુષનો સંગ મળ્યો, એને હું મારો મોટું સદભાગ્ય સમજું છું. પરંતુ શબ્દ માટે વર્ષો થયા કૌશિક ખુશ એમનું, એટલે આમાં તમે બીજો અન્યથા અર્થ નહીં જ કરો. રાજકોટ અત્યારે તો જાગી ગયું છે, 2 વાગે આસપાસ પ્રોગ્રામ હોય તો કદાચ એ બીજો ખોટો અર્થ કરે, પણ અત્યારે જાગે છે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે ધ્યાન રાખવા માટે આંખો ખુલ્લી રાખવી પડે, અને ધ્યાન કરવા માટે આંખો બંધ કરવી પડે. આ 2 જ વસ્તુ છે. જેને ધ્યાન રાખવું હોય જીવનનું, સમાજનું, રાષ્ટ્રનું, વિશ્વની જેને ચિંતા હોય, એને હંમેશા આંખો ખુલ્લી જ રાખવી પડે. અને જેને અંતરયાત્રા કરવી છે, જેને ભીતર જવું છે, એને આંખો બંધ કરવી પડે. એવું વિશ્વામિત્રજી કહે છે, ધ્યાયેદા જાનુવાહુ ધૃતશરધનુષમ બદ્ધ પદ્માસનસ્થમ પીતમ વાસો વસાનમ નવકમલદલ સ્પર્ધિ નેત્રમ પ્રસન્નમ વામાંકારુડ સીતા મુખકમલ મિલ્લલોચનમ નીરદાદમ નાનાલંકાર દીપ્તમ દદત મુર્જટામંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. તો રાજકોટ જાગૃત છે એટલે એનો અન્યથા અર્થ નહીં કરે. અને અન્યથા કદાચ અર્થ થાય તો પણ એની શું ચિંતા, આપણે બોલ્યા છીએ તો એના ઘણા અર્થો કરી શકે, એનો સ્વતંત્રતા છે. એમાં આપણે ડરવાની શું જરૂર, એની ચિંતા કરવાની શું જરૂર છે? કારણ કે આપણે બોલ્યા છીએ અને એણે એની રીતે અર્થ કર્યો છે, તો એમાં આપણે કંઈ વિરોધ ન કરાય, એ સ્વીકારી લેવું જોઈએ. પણ વર્ષો પહેલાંની વાત છે, ખુશવંતસિંહ સાહેબે કોઈએ એમને પ્રશ્ન પૂછ્યો કે આ સાધુ બાવાઓ જે છે એમાં તમારા પંજાબના ગ્રંથિઓ છે, ગુરુ ગ્રંથ સાહેબના પહેલાં છે, અને જગતમાં આવું બધું ધર્મ વિશે બહુ ચાલે છે, એમાં આપ કોઈના વિશે અભિપ્રાય આપી શકો? ત્યારે એમણે કહેલું, તમે નહીં ખોટો અર્થ કરો, એનો ભરોસો રાખું છું કે આ અંગત વાત હું શું કામ કરું, મારે નગીનદાસ બાપા સુધી જવું છે એટલા માટે. એમણે એવો જવાબ આપેલો કે હું શીખ છું, ગુરુ નાનકી મારી પરંપરા છે, અને એ ગ્રંથિઓને પણ હું સાંભળું છું બધાને, પણ વચ્ચે વચ્ચે આ ગુજરાતમાં કોઈક મોરારી બાપુ છે એને હું સાંભળું છું, અને એ ગમે, મારા માટે આનંદની વાત છે. એમાં કંઈ ખોટું નાટક નહીં કરું, ના ભાઈ આ મને નથી ગમ્યું, એવો ડોળ કરાય જ નહીં. ડોળ કરીને આપણે બહુ દુઃખી થયા છીએ, અને હજી ડોળ આછર્યો નથી આપણે ત્યાં જે આ શબ્દ છે. તો એમણે અમારે રમાભાઈ ભજોરિયા દિલ્હીવાળા, એણે જ્યારે આ વાત સાંભળી અથવા તો ક્યાંક એણે લખી ત્યારે મને પણ બતાવ્યું, અને એમણે
એમને ધન્યવાદ આપ્યા કે સાહેબ આપે બહુ સારી વાત કરી, અમને ગમી. અને પછી ખુશવંતસિંહજીએ કહ્યું કે દિલ્હી આવે તો ક્યારેક મળવાનું થાય એવું કરી દેશો. મને રમાભાઈએ વાત કરી. મેં કીધું હું તો પસાર થતો અને આટલા વિદ્વાન માણસને મળવાનું થાય તો કોને ન ગમે, તો હું તો મળીશ, મને વાંધો. પછી અમે મળ્યા અને પહેલો પ્રશ્ન, મોરારી બાપુ તમે ગુજરાતી છો, આ નગીનદાસ સંઘવી કોણ છે? નગીનદાસ સંઘવી કોણ છે? આ નગીનદાસ સંઘવી કોણ છે? આવો પ્રશ્ન આ માણસે કર્યો. અને મારી સાથે 2-3 જણા એમાં પત્રકાર જગતના પણ એક દિલ્હીના મારા સ્નેહી સાથે હતા. વાતો ચાલી. એ વાતોમાં નિમિત્ત શબ્દ વારંવાર આવ્યો. ખુશવંતસિંહને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આવું નિર્ભીક પત્રકારિત્વ, આવા નિર્ભય બનીને જે કંઈ, જેમ બાપા તડફડ શબ્દ વાપરે છે તેમ, આની પાછળના કયા સૂત્રો કામ કરતા હોય? પહેલો જવાબ એમનો હતો કે મને મારા ક્ષેત્રમાં ભાન હોવું જોઈએ કે હું નિમિત્ત છું, હું નિમિત્ત છું. અને આ પૂર્ણતઃ નગીન બાપામાં મેં જોયું છે. એ માણસ રામાયણ અથવા તો અંતરયાત્રા, એમાં હું પણ થોડોક મારી પાસે, હું વિરોધ તો કરું જ નહીં સાહેબ, હું તો સ્વીકારનો માણસ છું. વિરોધ કરે એનો પહેલો પરિચય એ છે કે એને બોધ નથી, એટલે જ વિરોધ કરે છે. અને મારી અપેક્ષા છે કે લોકસભામાં વિરોધ પક્ષ ન હોવો જોઈએ, બોધ પક્ષ હોવો જોઈએ. પણ હવે આ તો ક્યાંથી થાય સાહેબ? આ તો કંઈ થાય નહીં, આ તો મનોરથ છે, મન મોદક છે. ખેર, તો મારી પાસે લોકો આવ્યા વર્ષો પહેલાં કે એક લેખકે આવું લખ્યું છે અને એમાં આવી રીતે એણે વાલ્મીકી રામાયણનો પૂર્ણ આધાર લીધો છે, શબ્દો એની રીતે એણે ગોઠવ્યા છે કે એ પોતાના શબ્દો વાપરે છે. એ બધું થયું છે. અને જેમ કહેવાયું તેમ કે એનું ઘણું પહેલું થયું. એ મારી પાસે બધા આવે. એમાં ભાવનગરમાં અમુક લોકો ધાર્મિક નહીં પણ ધર્મ ઘેલા લોકો આવ્યા. આપણો રમેશ પારેખ એમ કહે ને કે વસંત ઋતુ આવી એનો તું ધર્મ ઘેલો શું થયો? જરા રંગની છોડો ઉડાડને, આમાં તમે ધર્મ શું કરે? કાંગો શું થયો છે? હા, એવું કંઈક રમેશ પારેખે કહ્યું છે. તો એ જે વાત તે ઘણા વિરોધ કરો. બાપા પાસે તો ક્યાં જાય? બાપા પાસે જાય તો એ તડફડ જવાબ આપે. તે મને કે તમે રામાયણની કથા કહો છો અને તમારે આમાં કંઈક બોલવું જોઈએ. હું કહીશું બોલીશ નહીં. હું એટલું જ કહું કે તમને ન ગમતું હોય તો ગ્રંથ ન ખરીદવો, ન વાંચવું, એમાં તો તમને કોઈ ના નથી પાડતું. મેં આટલું જ કહ્યું. પણ હવે આટલું કહ્યું એટલું બધું વિસ્તર્યું કે બધાએ ગ્રંથ ખરીદવાનું બંધ કર્યું. કારણ કે અમારી પાસે માણસો તો છે. હું જાણું છું કે ન પ્રજા કેટલી આપણી સાથે ચાલે છે એથી કોઈ અમૃતત્વ નહીં પામી શકે. ન કર્મણા, હું કેટલા કાર્યક્રમો કરું છું, કેટલી કથા કરું, એનાથી અમૃતત્વ નહીં મળે. ન પ્રજયા ન કર્મણા ન ધનેન, મારી પાસે કેટલી સમૃદ્ધિ જ નહીં. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું પરૈણ નાકમ નિહિતમ ગુહાયામ બિભ્રાજતે યતયો વિશંતિ ઉપનિષદ કહે છે. તો લોકોએ ખરીદવાનું બંધ કર્યું. બાપા પાસે વાત થઈ અને સ્મરણ કરવા માટે આવું ચાલે સાહેબ. અને બાપાએ એને ન ગમ્યું, સ્વાભાવિક છે, નુકસાન થયું થોડું. એટલે પછી તો એ વાત પૂરી થઈ ગઈ. અને પછી તો એ જ મહાપુરુષે મારી કેટલી રામકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે, દેશ વિદેશમાં. અને એક દ્રષ્ટિથી એક મિનિટ ચૂક્યા વગર એ શ્રવણ કરે અને એનું અંગ્રેજી એ કરે. તો બાપા પણ, હું જ્યારે કહું કે બાપા તમે કેટલું બધું કરો છો, આ કેમ થાય?
અને છતાંય સહજ ત્યારે કહે છે, બાપુ મેં જીવનમાં એક વસ્તુ, મેં કીધું તમારી ટીકા કરે, તમને કોઈ કહે ચિંતા નથી, ત્યારે એનું આ વાક્ય છે કે જે નિમિત્ત બનીને કરશે એ નિશ્ચિંત હશે. અને આ નિમિત્ત શબ્દ ખુશવંતસિંહનો, કે અમે જે કંઈ કરીએ છીએ નિમિત્ત બનીને કરીએ છીએ. જરૂર આધાર લઈએ, પ્રમાણો ભેગા કરીએ, દસ્તાવેજી બધું જ કરીએ કે ક્યાંય ખોટી વસ્તુ તો પ્રસારિત નથી થતી, પરંતુ નિમિત્ત. અને કેટલો ચિંતામાં હતો અર્જુન. તમે ગીતાના પ્રારંભમાં વાંચો, કેટલો માણસ કાર્પણ્ય દોષો પ્રહતસ્વ ભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુંઢ ચેતા. હે કૃષ્ણ, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો મિત્ર મટી જાઉં છું, હું તમારો શિષ્ય છું, મને સમજાવો. મને તાવ આવે છે, મારા હાથમાંથી ગાંડિયું પડી જાય છે, મને શું થાય છે ખબર. કેટલું કેટલું. પણ એ અર્જુન નિશ્ચિંત ત્યારે થયો જ્યારે કૃષ્ણએ કહ્યું નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. એ અર્જુન તું નિમિત્ત બની જા. અને આપણે બધા જ ખરેખર નિમિત્ત છીએ, પરંતુ સ્વીકારી શકતા નથી. મૂળ તો નિમિત્ત. એક પત્રકાર સત્ય જગતની સામે મૂકે ત્યારે પણ એ નિમિત્ત જ બને છે. પ્રેમની વાત પ્રસરાવે ત્યારે એ નિમિત્ત જ બને છે. કરુણાના આંસુ વહાવે ત્યારે એ નિમિત્ત જ બને છે. આ નિમિત્ત પણ ભૂલાયું છે. હું હમણાં અમરેલી પાસે લાપાળિયા ગામ છે, ત્યાં એક ખેડૂતનું ખેતર છે. હું વારંવાર નીકળું, મારી પાસે સમય હોય તો હું ત્યાં એકલો આરામ કરું. ત્યાં એણે વણ ઉગાડ્યું છે અને મને કોઈ જોવે નહીં એમ ગાડીને આડો હું સૂતો હું ત્યાં જતો. અને ત્યાં અમે 2-3 વડલાઓ વાવ્યા. એટલે હમણાં જ ગયો હતો 19 તારીખે, તો એ 2 કલાક બેઠો હતો. તે ખેડૂત આવ્યો, મેં કીધું કેમ વડલાઓ નથી થતા? મેં કીધું બાપુ, મને કહે બાપુ આ જે વૃક્ષની છાયામાં તમે જે રોપશો એ કોઈ દિવસ વિકસશે નહીં, એને તમે બહાર રોપો. કારણ કે જે એની છાયામાં આવી જાય છે એ વિકસે. ત્યારે મેં એટલું જ કહ્યું કે આ વડલાનું જે મૂળ હોય છે વૃક્ષનું, એ તો હાવ નીચે હોય છે, એની છાયામાં જ હોય છે, અને છતાંય કેમ ગતિ કરે? કેમ ગતિ કરે? મૂળ જે પકડે ને એ ગતિ કરે છે સાહેબ. જેણે મૂળ પકડ્યું છે એ હંમેશા ગતિ કરે છે, એને કોઈ સૂકવી શકતું નહીં. આપણે શું થાય છે કે મૂળને ચૂકી અને થડ બંધાઈ ગયું એટલે મૂળ ભૂલી જઈએ, શાખાઓ આવી એટલે મૂળ ભૂલાઈ જાય, ટહેલીઓ આવી એટલે મૂળ ભૂલાય, પર્ણો નર્તન કરે એટલે મૂળ ભૂલાય, ફૂલ આવે એટલે મૂળ ભૂલાય. પણ જેણે મૂળ પકડ્યું છે, અને આપણા બધાના જીવનમાં આ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. મહાભારતનો પ્રસંગનું કોઈ વ્યાખ્યા કરી છે કે આપણે ભીષ્મને પૂછવામાં આવ્યું કે તમે આ યુદ્ધ કેટલા સમયમાં જીતી શકો? તેણે કહ્યું કે આટલા દિવસમાં. બીજા કોકને પૂછ્યું, ધર્મરાજને પૂછ્યું, તેણે કહ્યું આટલા દિવસમાં. ભીમને પૂછ્યું તો એમ કહે 2 કલાકમાં. કોઈએ કહ્યું આમ બધું કહ્યું. જ્યારે અર્જુનને પૂછ્યું કે તું આ યુદ્ધ કેટલા સમયમાં જીતી? તો કે નિમિષ માત્રમાં. ત્યારે નવાઈ લાગી, અતિશયોક્તિ છે આ. એક નિમિષમાં આ યુદ્ધ કેમ જીતી શકાય? કેટલા ઘમાસાણની તૈયારી હતી યુદ્ધની, તો નિમિષમાં. ત્યારે ભગવાન કૃષ્ણને સાક્ષી બનાવીને પૂછવામાં કે આ તમારો આશ્રિત એક નિમિષમાં યુદ્ધ જીતવાની વાત કરે છે, એ ક્યાં સુધી સત્ય છે? ત્યારે કહ્યું કે પરમ સત્ય છે. સત્ય નથી, પરમ સત્ય છે. કેમ કે જે નિમિત્ત માત્ર હોય એ નિમિષ માત્રમાં કરી શકે છે, એને વધારે સમય લેવો પડતો નથી. તો બાપાનું જે પત્રકારિત્વ હતું, એની જે નિર્ભયતા હતી, એનું ઇતિહાસનું જ્ઞાન હતું, એનું અનેક રીતનું જે દરેક ક્ષેત્રમાં, એમાં હંમેશા મેં જે અનુભવ્યું છે તેમાં એ હંમેશા નિમિત્ત જ કહે કે બાપુ નિમિત્ત છું. કંઈક મારી કાંઈ પૂજા પાઠ ન કરું, હું કાંઈ મંદિરે ન જાઉં, અને આટલા વખત સુધી મને એનો સત્સંગ મળ્યો. ટેમ્પલ ઓફ તલગાજરડા કીધું, ત્યાં આવ્યા જ નથી. હા, પૂજારીને જરૂર મળ્યા.
પૂજારીની સાથે એમણે જરૂર વાતો કરી, પણ અને એણે એમ માન્યું છે ને કે મૂર્તિ તો ઠીક છે, એમાં તો પ્રાણ પૂરવા પડે, પણ પૂજારીમાં તો પ્રાણ છે ને, એની યારે વાતું કરવી એ વધારે સારું. કે આ તો પ્રાણ તો છે, એટલે મારી સાથે બહુ વાત કરતા. તો નિમિત્ત માત્ર, આ તો નિમિત્ત શબ્દ પરથી મને મારો પ્રસંગ યાદ આવ્યો જેમાં બાપા જોડાયેલા. અને બીજી વાત ખુશવંતસિંહજીએ એ કરી કે જે ભ્રમિત નથી એ સમાજને યોગ્ય માર્ગ આપી શકે. આપણને કેટલા લોકો ભ્રમિત કરે છે સાહેબ, ભ્રમિત કરે. નગીન બાપા અને હું બેઠા હતા, અને પછી તો આના ઉપરથી શેરો પણ આવ્યા, શાયરીઓ પણ આવી. કોઈ કંઈ પહેલાં કહ્યું હશે તો મને ખબર નથી, આ તો બાપાની સાથેનો સંવાદ છે. એમાં અમારા તલગાજડામાં હું ચિત્રકૂટમાં બેઠો હતો ને એક ફકીર, એક કોઈ સાધુ રૂખડ આવ્યો પાત્ર લઈને, કસકોલ લઈને, એક કાસા લીકર એ આવ્યું, અને એણે કીધું કે મને કંઈક આપો. એટલે 2-3 જણા બેઠા હતા, ને કહ્યું કે આ લોકો ભીખ માંગતા જ હોય છે આમ બરાબર. ત્યારે નગીન બાપાએ બહુ સરસ કહ્યું કે એનું પાત્ર ખાલી છે એટલે એ માંગવા નથી આવ્યો, એ પાત્ર ખાલી કરીને આવ્યો છે, એ તને કહેવા આવ્યો છે કે મારી પાસે હતું એ બધું મેં લૂંટાવી દીધું છે. પછી તો આના ઉપર શેરો આવ્યા, શાયરીઓ થઈ, પણ મેં બાપા પાસેથી આ સાંભળ્યું, જે ભ્રમિત નથી. અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે ભ્રમતીવ છે મેં મના, આપ જે બોલો છો એમાં મારું મન ભ્રમિત થાય છે, તમે હિપ્નોટાઇઝ કરો છો, આવા વાક્યો બોલ્યો છે, મારું મન ભ્રમિત થાય છે. ત્યારે ભગવાન કૃષ્ણએ એને ભ્રમિત મનથી બચાવ્યું. કોઈ પણ પત્રકારિતા, દેવાંશી દીદી બેન, આપની જે જમાવટ છે બાપ, અને જે રીતે આપ, અને મને બહુ ગમ્યું. હું હમણાં જમવા જાઉં ને મારી કુઠિયાથી, ત્યારે ટીવી ખોલાવું કે ભાઈ સમાચાર મુખ્ય કંઈક કહે તો હું અડધો કલાક બેઠો, ત્યારે બાકી હું કાંઈ જોતો નથી. એમાં આપની બહુ જેટલા એન્કર આવે છે ને ગુસ્સામાં જ આવે છે. આપણને એમ થાય કે આપણે ગુનો શું કર્યો છે, એટલા બધા ગુસ્સામાં આમ તેમ, અને 4-5 જણાને બેસાડીને જેમ એટલા બધા લડાવે છે. આની પાસે બોલાવે ને આની પાસે આવું તો. અને મારે અમારા ગામડાનું દ્રશ્ય યાદ કરું, સંજુભાઈ. આજે હું સંજુભાઈને ઘરે ચાય પીવા ગયો, મને બહુ સારો સત્સંગ મળ્યો. 2 કવિતા સાહેબ નામની મને સંભળાવી. હું તો કહું, મેં કહ્યું કે ભાઈ સાધુને તમે આંગણે બોલાવો તો દક્ષિણા તો આપવી જ પડે, મારે બીજી દક્ષિણા લેવાની હોય, 1-2 કવિતા સંભળાવો એટલે મને દક્ષિણા મળી. તો અમારા ગામડામાં શું થાય કે એક 6-7 ગલુડિયા જન્મે. આ તો ગામડામાં રહ્યા છે, એને ગલુડિયાની ખબર પડશે, અને ગલુડિયાની જે આ ક્રીડા જે હોય છે એ એને જ ખબર પડશે. અને હાવ સીધા સાદા ગલુડિયા હોય, બિલકુલ નિર્દોષ, બિલકુલ. એની મા પાસે પડ્યા હોય, દૂધ પીતા હોય, અને સાવ 7-8, પણ એમાં અમુક જે એવા તોફાની મગજના માણસો હોય. અમારે કોઈક કહેતું હતું કે એક ગુરુની પાસે એક શિષ્ય ગયો, એણે કીધું કે મારે શું કરવું, તો કે તું પૂનમ રહેજે. બીજો ગયો કે ગુરુદેવ મારે શું કરવું, કે તું અમાસ રહેજે. ત્રીજો ગયો કે તારે કે તું શિવરાત્રિ રહેજે. ચોથો ગયો કે મારે શું કરવાનું, કે તું ડાકોરની પદયાત્રા કરજે. 5મો ગયો કે મારે શું કરવાનું, કે તું અયોધ્યાજી આવજે. 6ઠ્ઠો ગયો કે મારે શું કરવાનું, તું હખણો રહેજે. આ સિવાય તારે કાંઈ કરવાની જરૂર નથી. તું આવા જે હખણા નથી રહેતા એવા જે આપણા સમાજમાં જે હોય છે એ મેં જોયું છે. એટલે કહું છું, ગલુડિયાને પકડે અને નિર્દોષ ગલુડિયાને આમાં મોઢા ઘસે, આમ ઘસીને એવા એને ભસતા કરી દે, એવા એને તૈયાર. એમ ઘણી વખત એન્કર એવા બધાને ભજાવે છે, એવા બધાને મોઢા ઘસી ફીણ નીકળી જાય સાહેબ મોઢામાંથી. એવું બધું જે કરે છે, અને ગુસ્સામાં જ હોય છે. હું જમું ત્યારે જોઉં ત્યારે મને એમ કહ્યું કે આ શાંતિથી કેમ ન બોલી શકાય આ વસ્તુને. ભર્તૃહરિએ પણ કહ્યું, કદાચ અષ્ટાવક્રજીએ પણ કહ્યું, નમઃ શાંતાય તેજસે, અમે એ તેજને પ્રણામ કરીએ છીએ જે તેજ શાંત છે.
જે તેજ શીતલ છે, ઉગ્ર નથી. અને દંતાલીવાલા ભક્તિ નિકેતનવાળા આપણા ક્રાંતિકારી મહાપુરુષ સચ્ચિદાનંદજી એ જ્યારે પ્રવચન કરે તો એના મંગલાચરણમાં આમ જ બોલે, નમઃ શાંતાય તેજ. હું એ પ્રકાશને નમું છું જે શાંત છે, જે શીતલ છે, જે શાતા આપે છે. તો આમ ગુસ્સામાં જ આવે, ગુસ્સામાં જ આવે. અને ખેર એની રીત હોય, આપણે એમાં નથી પડવું. પણ કારણ કે પત્રકારો વિશે બોલવું એ બહુ સમજીને બોલવું પડે. અને મને બહુ અનુભવ છે ભાઈ સાહેબ. પૂર્વા શું બોલ્યા હોય એ કાંઈ જ જોવે નહીં અને સીધું પકડીને ખેર એ સૌનો આનંદ. ઇતને બદનામ હુએ હૈ ઇસ જમાને में है, इतने बदनाम हुए हैं इस जमाने में कि लगेगी सदियां आपको हमें भुलाने में साहब. इतने बदनाम हुए हैं इस जमाने में. कैसे कैसे लोग बैठे हैं मैं खाने में जिसको पीने का सलीका भी नहीं और परोसने का भी सलीका नहीं. गोपालदास नीरज कहे थे कि जिसको पीने का भी सलीका नहीं, परोसने का, ऐसे ऐसे लोग बैठे हैं मैं खाने में. ऐसी સ્થિતિમાં આપણે જીવીએ છીએ ત્યારે સમાજ ભ્રમિત ન થવું જોઈએ. ઉઘાડો એને બ્રહ્મમાંથી બહાર. જ્યાં અંધશ્રદ્ધા ચાલતી કોઈ પણ વસ્તુ હોય એને ખોલવી જોઈએ. એને તો વિકસથી બંધ થઈ જાય. બીજને દટાયેલું રાખશું તો બહુ પનપશે, પણ એને ખોલી નાખો માટે એટલે બીજ એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય. આ ભ્રમનું નિરસન. એટલે ખુશવંતસિંહજી કહેતા હતા કે ભ્રમનું નિરસન. ભ્રમિત વ્યક્તિ નિમિત્ત નહીં બની શકે સમાજને. અને બાપામાં એ પણ જોયું, ભ્રમિત કોઈ ન કરી શકે. અને એ પોતે કોઈને ભ્રમિત કરવામાં રાજી ન થાય. સાહેબ તડફડ બાકી એના સ્વભાવને, મને એની સાથે મોહબ્બત થઈ ગઈ હશે કેમ થાય? હું કૃષ્ણ સિવાય કોઈને પ્રેમ ન કરું, હું રામ સિવાય કોઈને પ્રેમ ન કરું, હું મારા મહાદેવ સિવાય શું કામ કોઈને યાદ કરું? પણ આ વ્યક્તિની સાથે એક મોહબ્બત થઈ ગઈ. એનું કારણ છે આ માણસે કોઈને ભ્રમિત ન કર્યા. ભ્રમનું નિરસન એને સહન કરવું પડે. અને એક એનો બહુ મોટો શબ્દ હતો, કોઈક બોલે એ હાજરીમાં તેમ કે ગપ્પુ. અને એમાં ઘણા વિદ્વાનોને ખોટું લાગતું હતું. એ લોકો મને ફરિયાદ કરતા કે બાપુ તમારે બધા સાથે બેસો છો, અમારી વાતને ધડ દઈને ગપ્પુ કહે છે. મેં કીધું ભાઈ એમાં હું ન પડું, મારે મને તેની સાથે કાંઈ કરવું નથી. તો એ કોઈને ભ્રમિત નથી કરતા. અને નિમિત્ત ભાવને કારણે નિશ્ચિંત રહ્યા 100 વર્ષ સુધી. નિશ્ચિંત રહ્યા. એરપોર્ટમાં હોય ને તો એની બેગ લગભગ આપણને લેવા ન દે. મારા શબ્દોય કોઈના ઉપર વજન પેદા ન કરવું જોઈએ. અને મારી ગતિ અથવા તો મારી પાસે રહેલી વસ્તુનો ભાર કોઈને ન લાગવો જોઈએ. એમણે એક નિવેદન કરેલું, ભ્રમિત ન કરે. એણે એમ કહેલું, બારડોલીના આશ્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્મરણમાં એમણે જ શરૂ કરાવેલી વ્યાખ્યાનમાળા. તો ત્યારે 15મી ડિસેમ્બરે જ્યારે એમણે એક નિવેદન કર્યું કે આખી દુનિયા બોલ્યા કરે છે, આ ભ્રમ તૂટવો જોઈએ કે સરદાર પટેલ લડવૈયા છે, લડવૈયા છે, લડવૈયા છે, લડવૈયા. એટલે હું એકાગ્રતાથી સાંભળતો હું કીધું આ બાપો શું કહે છે? બધા આખી દુનિયા કહે છે લડવૈયા છે, આઝાદીના લડવૈયા છે, આ છે તે છે, બધું બોલાય છે. પણ આ બોલશે શું? આપણે એની જીભ ઉપર લટકી પડવું પડે કે હવે શું આવશે. અને એણે એમ કહ્યું કે લડવૈયા નથી, એ ઘડવૈયા છે. એણે દેશને ઘડ્યો છે. ઘડવૈયા, આ જે શબ્દ આવવો, પ્રોપર શબ્દ આવવો, એ કોણ બોલાવતું હશે, કોને નિમિત્ત કરતું હશે, એ તો અસ્તિત્વ જાણે, એ તો પરમાત્મા જાણે. અને જે ઘડવૈયા હોય એને બહુ ચિંતા હોય કે મારા દ્વારા સમાજ ભ્રમિત ન થાય, ભ્રમિત ન થાય. મેં એક વાત સાંભળી એ કહું, મારે કેટલું બોલવાનું? એક કુંભાર માટીના ઘડા બનાવીને વેચતો હતો. કુંભકાર, પ્રજાપતિ, ઘડવૈયો. અને 25-30 ઘડાઓ એને તૈયાર કરીને, પાકેલા ઘડાઓ
એક માણસ નીકળ્યો કે એક ગળાની કિંમત, એ વખતની વાત, એક ગળાની કિંમત શું? બોલે 1 રૂપિયો. તો કોઈ 25 ખરીદી લઉં તો? પેલું મને વાંધો નથી, તમારે ધંધો કરવો છે એ હું જે કરું તે, પણ તારે તો 25 ગળા વેચવાના છે તો હું 25 ખરીદી લઉં. પેલાને તો સારું લાગ્યું, બહુ સારું ભાઈ, એક સાથે સાંજ સુધી બેસવું નહીં અને મારી જે કિંમત છે એ તો મને મળે છે ને મારા ઘરે જઈને પરિવાર સાથે બેસી શકીશ. પેલા એક ખરીદી લીધા, પૈસા આપી દીધે. હવે એ 25 ગળાને રાખી એક એક પથ્થર લઈ અને ખરીદનાર એક એક ગળાને ફોડે છે. એક ગળો ફોડી નાખ્યો. પેલા પ્રજાપતિ, કુંભકાર, સર્જક, વિરંચી એ વિચાર કરે કે આ શું કરે છે, આ શું કામ કરે? ત્યાં તો બીજો પાણો માર્યો, બીજો ગળો તોડી નાખ્યો, ત્રીજો માર્યો, 5-6 ગળાઓને તોડી નાખ્યા. અને એક પછી એક એ સતત કરતો રહ્યો. કુંભારથી રહેવાય, એ ભાઈ મહેરબાની કર, આ ઘડવાનું કામ એને ફોડી નાખવા માટે મેં નથી કર્યું. તારા 25 રૂપિયા હું પાછા આપી દઉં છું. ખબરદાર જો મારા બનાવેલા ગાંઠને તે ફોડ્યો છે, હું એવી રીતે નહીં. અને એણે પૈસા પાછા આપ્યા અને ઘડાને હવે ફોડી નહીં. ઘડવૈયો એને કહેવાય કે પોતે જે ઘડ્યું હોય એ ફાટે પણ ફીટે નહીં, એવું કામ નગીન બાપાએ કર્યું છે. એટલા માટે એને ઘડવ્યા કહેતા. તો ભ્રમિત નથી, નિશ્ચિંત છે, કારણ કે નિમિત્ત છે. અને 100 વર્ષના બાપાને અમે જોયા છે, ક્યારે આ ભાભો શ્રમિત ન દેખાણો, શ્રમિત ન, જેનો જે સ્વધર્મ છે. દીદી આપ, ગૌરંગભાઈ આપ સૌ જે સ્વધર્મમાં છો એમાં કોઈ દિવસ થાકવું નહીં. થાકવાનું શું કામ? શું કામ થાકી? મને તો ઘણા એમ કહે બાપુ તમારું 80 પૂરા થયા, હવે 81માં મેં હમણાં પ્રવેશ કર્યો. ઘણા મને એમ કહે તમે ક્યારે રિટાયર્ડ થવાના? તો હું વિનોદમાં કહું કે પહેલાં તારા બાપાને રિટાયર્ડ કર. સ્વધર્મમાં થાક ન હોવો જોઈએ. ગીતા તો ત્યાં સુધી કહે કે મરી જવું, થાકવું નહીં. સ્વધર્મે નિધનમ શ્રેય, મોત સ્વીકારવું. આ કલમકારો આ સમાજની સામે સત્ય રજૂ કરતા આ એક આખો આપણો ઉપકારક સમાજ એને થકાય. તો નગીનદાસ બાપાને મેં શ્રમિત નથી જોયા. 100 વર્ષ સાહેબ, તમે કલ્પના તો કરો. આ શતાયુ હતો કે જટાયુ હતો એ હજી મને સમજાણું નથી સાહેબ. એના ટૂંકા લેંગામાં અને એની ઇસ્ત્રી કર્યા વગરના કુર્તામાં સાહેબ છુપાયેલો હતો. સૌરભ શાહે જ કહ્યું હતું કે આ નગીન બાપાને, જોકે એકાબીજા આલોચક પણ રહ્યા, એ જે હોય તે, પણ નગીન બાપા છે એ આમ ટૂંકો લહેંગો પહેરતા. એ ટૂંકો લહેંગામાં નગીન બાપાને જોઉં ત્યારે મને એમ લાગે છે કે ધર્મરાજનો રથ હજી એક વેત ઊંચો છે, હજી નીચે. સૌરભ શાહનું આ નિરીક્ષણ હતું. તો એવા બાપા જે શ્રમિત નથી દેખાયા. 100 વર્ષ સાહેબ કેમ નીકળે? અને છતાં એ જ ગતિથી, એ જ રીતેથી. રંક નહોતા, રાંક હતા. રંક નહોતા, શબ્દનું સંપદા હતી એની પાસે. અને સંજુભાઈને પૂછો, જેને કવિતાઓ ઉતરે છે તો જે આપણી પાસે છે એને શબ્દનું મૂલ્ય, શબ્દ કરતાં શબ્દનું જે મૂલ્ય છે, શબ્દ જે છે, શબ્દ મેં જીનકો ખબરા પડી, જેને શબ્દ, આ કેટલો મોટો શબ્દ છે. તો જેની પાસે શબ્દ છે, શબ્દ વિદ્યા છે જેની પાસે, એ રંક હોઈ શકે જ નહીં. પણ રંક ન રહેવું, રાંક જરૂર રહેવું. રંક એ પરિસ્થિતિ છે કે કોઈના ઘરમાં ટીવી નથી, કોઈને છાપરું નથી, કોઈને સમયસર ખાવાનું નથી, કોઈને વાર તહેવારે ઉજવણીમાં નવા કપડાં નથી. એક કોઈ વસ્તુનો અભાવ એ રંકપણું છે. પણ રાંકપણું એ સાધકની સ્થિતિ છે, એ પરિસ્થિતિ નથી.
અને પત્રકાર રાંક હોવો જોઈએ. અમારી ગંગા સતી કહે ભક્તિ રે કરવી એને રંક થઈને રહેવું એમ ન કહ્યું. રંક થઈને રહેવું જો એમ કીધું હોત તો ગંગા સતી એમ ન કહેત કે કુપાત્રની આગળ પાનવાય વસ્તુ ન વોરવી, સમજીને રહેવું ચૂપ, ભરને આવીને ધનનો ઢગલો કરે પણ ભલે હોય મોટો ભૂપ, એની પાસે વાત ન મૂકવી. એનું રંક પણ એની સ્થિતિ જે છે રાંક હોય. મોટા ભાગના જગતે એટલે કે બાપાની આજુબાજુનું જગત છે એની આંખમાં આંસુ નહીં જોયા હોય, નહીં જોયા હોય. અને મેં આંસુ જોયા છે. અને આ શતાયુ ડોસો એની આંખમાં આંસુ જોવા એ પણ એક આપણી આંખની સાર્થકતા હતી સાહેબ, કે એની આંખ ભીની થાય. કારણ કે સબલ માણસ સજલ હોવો જ જોઈએ. સજલ ન હોય તો સબલતા શું કામની. અને સાથે સાથે નગીન બાપાની જેવો સરળ પણ હોવું જોઈએ. સરળ પણ હોવું. તો મને તો આ નિમિત્ત શબ્દ આવ્યો એટલે ખુશવંતસિંહજી યાદ આવ્યા. આટલા બૌદ્ધિક તો એવા થોડાક મૂલ્યવાન સૂત્રો બાપામાં અમે જોયા. છેલ્લે બાપાની એક રમૂજ કહીને પૂરું કરવું. અમારા ગામમાં એક ગાંડો છોકરો છે અને એ મારી પાસે આવે, હું એની સાથે વાતો કરું ને આનંદ આવે. કોઈ પણ ક્ષેત્રના માણસનો લોક સંપર્ક ન તૂટવો જોઈએ. જેથી લોક સંપર્ક તૂટ્યું આખરે તો બધી સત્તા કરતાં મોટામાં મોટી સત્તા લોક સત્તા છે. લોક સત્તા બ્રહ્મ સત્તા કરતાં પણ આપણે લોકોની વચ્ચે રહેવાનું. મારે આમ હવે બહુ દોડાદોડી હોય, દૂર જવાનું હોય, પ્રોગ્રામો બધા સાચવના, એટલે સેવા કરનારા હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરી દે. પણ કૌશિકભાઈ, હું હજી સ્પષ્ટ કરું છું કે અતિ અનિવાર્ય હોય ત્યાં મારો લોક સંપર્ક તૂટવો ન જોઈએ. હું બાય રોડ જાઉં, માણસોને મળતો હું, એને ઝૂંપડે ચા પીતો હું, ભિક્ષા માંગતો હું, એ તમે મારી પાસેથી છીનવી નહીં લેતા. મારે એવી સુવિધા ખપતી નથી. હું આ બાબતમાં બહુ સ્પષ્ટ છું. મારી સાથે રહેનાર, હું ઘણી વખત નીકળી જાઉં બાય રોડ અને ગાડીને યુ ટર્ન લેવડાવું કે અહીંયા નાના નાના છોકરાઓ રમે છે, એણે સવારે નાસ્તો કર્યો હશે કે કેમ, અને મારી ગાડી યુ ટર્ન લેતી હોય છે એના મારી સાથે વિચરણ કરનારા. તો મારો કહેવાનો અર્થ એ છે કે આદમી સરળ હોવો જોઈએ. સરળતા એ બાપામાં તો એવલો ગાંડો છોકરો આવે એટલે એ મને એમ કે છે હજી છોકરો નહીં, એ તો મારા કરતાંય વધારે ઉંમર જીવે એવી ભગવાનને પ્રાર્થના કરું. તો બાપા બેઠા હોય ને ત્યારે ઓલો છોકરો મને શું કહે કે બાપુ, આપણા તલગાજડામાં 2 ડાયા છે, બાકી આખું ગામ ગાંડું છે. એટલે મને એમ થાય કે 2 કોણ? એ તો છે જ, પણ બીજું કોનું નામ લેશે એની અથા તો બ્રહ્મ જિજ્ઞાસા થઈ કે કોણ. અને એણે તરત જ કીધું કે હું ડાયો અને મોરારી બાપુ તમે ડાયા, બાકી આખું ગામ ગાંડું છે એમ કીધું. એટલે નગીન બાપા શું કહે, બાપુ આ છોકરો ઉદાર છે. આ સાથે આપણો કાર્યક્રમ પૂરો થાય.